ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ સમીપે મચ્છુંદરી નદીના કિનારે બિરાજે છે દ્રોણેશ્વર મહાદેવ. करता करे न कर सके शिव करे सो होय, तीन लोक नौ खंड में महाकाल से बड़ा ना कोई. અહીંયા શિવલિંગ ઉપર આશરે 5800 વર્ષોથી ગંગાજીની ગુપ્તધારા અભિષેક કરે છે. હવે આપણે કરીશું એક એવા મહાદેવના દર્શન જેને ગુજરાતનું મિની અમરનાથ પણ કહેવામાં આવે છે. જે આવેલું છે ગીરની લીલીછમ વનરાજી વચ્ચે ગુપ્ત સરસ્વતી નદીના કાંઠે પૌરાણિક ગુફામાં. ટપકેશ્વર મહાદેવ માનવામાં આવે છે કે પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિ દ્વારા વર્ષો સુધી આ ગુફામાં તપસ્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુફાની છતમાંથી કાળક્રમે પાણીના બિંદુ સ્વરૂપે મહાદેવ પ્રસન્ન થયા હતા. જ્યાં જ્યાં પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. तरल अनल गगन पवन धरा धरा शिव शिवम. हर हर महादेव.